રાધનપુરની વાત કરી રહ્યા હતા. એક્ઝેક્ટલી કેવી સ્થિતિ સર્જાયેલી? એટલે બાય ઇલેક્શનમાં જી, એટલે મેં વાત કરીને એટલે પછી ઓચિંતાનું હું કોઈ રાજકારણ કે એની ખબર નહીં, એટલે સભા કરતાં કે ભાષણ કરતાં પણ આવડતું નહોતું મને. અને પ્રચારમાં ઓચિંતાનું જવાનું થયું, પરંતુ એ વિસ્તારના પ્રજાજનો વચ્ચે એમના માટે હું લડતો હતો, ત્યાં સંઘર્ષ કરતો હતો. ત્યારે આખી બોર્ડર જે છે પાકિસ્તાનની એ ખુલ્લી હતી, ઓપન હતી, વાયર ફેન્સિંગ નહોતું. અને એ વખતની તો નર્મદાનું પાણી આવ્યા પછી જીવન બદલાયું. બહુ ગરીબાઈ હતી અને બાકી પણ અહીંથી કોઈ ગુનો કરીને પાકિસ્તાન ક્રોસ કરીને નીકળી જાય, એટલે એવી સ્થિતિ. અનેક વખત ત્યાંથી AK-46 રાઇફલ, RDX એ ઊંટ માથે નાખીને ત્યાં આવતા. એ વખતે ભારત સરકારનું પેરામિલિટરી ફોર્સિસ, અહીંની રાજ્ય સરકારનું તંત્ર, એ બધાએ ભેગા મળીને કોર્ડિનેશનની એક વ્યવસ્થા કરતા, ને તે SSB કરીને એક ડિપાર્ટમેન્ટ હતું, અત્યારે હાલ બીજા બોર્ડર ઉપર છે, પેરામિલિટરી ફોર્સિસ હતું. એ તાલીમ આપવાનું કામ, લોક જાગૃતિનું કામ અને આ બધા કામોની અંદર એક્ટિવ થતું ભારત સરકાર વતી. હું બોર્ડરના ગામોમાં યુવાનોની ટીમ બનાવીને કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાવાળો માણસ હોય તો એ જો બહારથી કોઈ આવે તો એના ઉપર વોચ રાખે ને તાત્કાલિક પોલીસને, તંત્રને જાણ કરે. એના માટેનું એક ટીમ ગામે ગામ યુવાનોની ઊભી કરી હતી. એ કામ પણ ક્ષેમા વ્રતી ગામોની અંદર એ કરતો હું, અને બાકી સંઘનું કામ કરતો, શિક્ષણનું કામ કરતો. એટલે ટીમ હતી મારી પાસે યુવાનોની, પરંતુ એને રાજનીતિનો કોઈ અનુભવવાળા ટીમ કોઈ ત્યાં આગળ નહોતી. બધા દેશભક્તિના રંગે રંગાયેલા યુવાનો હતા, પરંતુ એમણે બધાએ કામને ઉપાડી લીધું, આખી ટીમે ઉપાડી લીધું. અને આટલું તંત્ર હતું, આટલી રૂલિંગ પાર્ટી હતી, આવું એ વખતનું બોસિઝમ હતું, એ બધાની વચ્ચે માત્ર 14,000 મતોની ગેપ રહી હતી. અને એ પછી તાત્કાલિક ફરી ઇલેક્શન આવ્યું, લગભગ એકાદ વર્ષના સમયગાળાની અંદર, અને એની અંદર મને ફરી પાછું 12,000 મતથી પ્રજાએ જીતાડ્યો. શંકરભાઈ, નરેન્દ્રભાઈને મેં એકવાર સાંભળેલા અને પબ્લિકલી એમને કહેલું કે શંકરભાઈના નસીબમાં ઝેર જ આવેલું. જો નામ શંકરભાઈ, પારિવારિક વ્યવસાય તરીકે ગણી તો દૂધનો વ્યવસાય, બરાબર, પણ ઝેર પીવાનું જ કેમ આવ્યું તમારા ભાગે? અને એ કાર્યક્રમ એક બેંકના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, અને જે બેંક જે પ્રમાણે ડૂબી ગયેલી બેંક હતી, અને એ પડકાર તરીકે મને સોંપી, અને એ બધા માને કે હવે આ બેંક ગઈ હાથમાંથી. એ પછી હાથમાં લીધી અને મહેનત કરી અને બેંકને બેઠી કરી. તો એના પરિપ્રેક્ષમાં સાહેબે ત્યારે કહ્યું હતું કે ભાઈ, ઝેર પીવાનું તો મોટા ભાગે શંકરના ભાગમાં જ હોય, અને એણે આ પડકારને ઉપાડી લીધો, અને આ બધું ઝેર કોણ પીવે? તો એ પરિપ્રેક્ષની અંદર એમણે મને વાત કરી હતી. તો બેંકની બાબતમાં બેંકનું કામ જે પડકારરૂપ હતું, અને એવું લાગતું કે હવે આ જોખમ છે, અને છતાંય એ કામને લીધું અને પછી એને સફળ કરી. અને જે 150-200 કરોડની ડિપોઝિટવાળી બેંક, જેનું મોટું NPA હતું, જે ડૂબી ગયેલી બેંક હતી, એને લીધી અને અત્યારે 4,000 કરોડના ડિપોઝિટવાળી બેંક બની ગઈ. અને પછી મેં ચેરમેન તરીકેનો જવાબદારી બીજા કોઈને સોંપીને બહાર નીકળ્યો. તો એક કામનો સંતોષ કે ભાઈ એક કામ આ ડૂબેલું હતું, લોકોના પૈસા ડૂબતા, અનેક લોકો તકલીફ હતી, એમાંથી એક સંસ્થા સારી બનાવી, એની નવી બિલ્ડિંગ પણ બનાવી, અને બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં સાહેબ આવ્યા હતા, મુખ્યમંત્રી હતા ત્યારે. એમ કે આવી ડૂબેલી બેંકને એનું આવડું ભવ્ય બિલ્ડિંગ આ રીતે પેલું થઈ શકે. અને પહેલા દિવસે જ્યારે લીધું ત્યારે મેં સંકલ્પ કર્યો હતો હું 0 NPA કરીશ આમાં. અને બીજું એ કહ્યું હતું કે હું ત્યારે તો 16-18% ધિરાણ અપાતું હતું ખેડૂતોને, અને ત્યારે સંકલ્પ કર્યો હતો કે 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ આપવાનો સંકલ્પ કરીશું. અને લગભગ બીજા કે ત્રીજા વર્ષે 7% દરે ધિરાણ આપ્યું હતું, અને પછી 4%, અને પછી મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે એમણે વ્યાજ રિબેટ આપ્યું, અને પછી 0%એ વ્યવસ્થા આપી શકાયું. અને જે સંકલ્પ પહેલા દિવસનો હતો, માત્ર 10 વર્ષમાં એ સંકલ્પ ઈશ્વરે પૂરો કરાયો.